નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 11 મે 2024 ને શનિવારે આવતી વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી વ્રત વિશે વાત કરીશું. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા સાંભળીશું. તો જે લોકો વ્રત કરે છે તે લોકો આ વિડીયો જરૂર જુએ, અને જે લોકોએ વ્રત નથી કર્યું તેને આ વ્રત કથા સાંભળવા માત્રથી પણ વ્રતનું પુણ્ય મળી જાય છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો મિત્રો, દરેક મહિનામાં 2 ચોથની તિથિ આવે છે, અને તે બંને ચતુર્થી ભગવાન ગણેશજીને સમર્પિત છે, કે જેમાં સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે, અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે, કે જેમાંથી